નમસ્કાર મિત્રો. તો રેડિયો બટન જોઈ લીધા બાદ આજે આપણે ચેક્સબોક્સ જોશું કે ચેક્સબોક્સમાં જે ડેટા સિલેક્ટ કરેલ છે તે નેક્સ્ટ પેજ ઉપર કઈ રીતે જશે. હવે જો તમે રેડિયો બટન ના જોયું હોય તો અહીંયા તમને ઉપર આઈ બટનમાં રેડિયો બટનમાંથી ડેટા કઈ રીતે મળે છે તે તમને જોવા મળશે. હવે ચેક્સબોક્સ છે તેની પ્રોપર્ટી શું કહે છે, ચેક્સબોક્સ શું કહે છે કે ભાઈ હું મલ્ટિપલ ચોઇસ અલાઉડ કરીશ. એક કોઈ ગ્રુપ બનશે એમાંથી મલ્ટિપલ ચોઇસ હું અલાઉડ કરીશ. જ્યારે રેડિયો બટનમાં હતું એક ગ્રુપમાંથી કોઈ સિંગલ ચોઇસ, જ્યારે ચેક્સબોક્સમાં શું હશે, તમને મલ્ટિપલ ચોઇસ અલાઉ કરશે. મતલબ રેડિયો બટનની અંદર આપણે અલગ અલગ વેરિયેબલ લઈ શકતા હતા, કેમ કે આપણે 5 વેરિયેબલમાંથી કોઈ એક જ વેરિયેબલ સિલેક્ટ કરવાનો થાય. બટ જ્યારે ચેક્સબોક્સ છે એમાં શું થશે કે મલ્ટિપલ વેરિયેબલ સેમ નામના લેવાના હોય ત્યારે આપણે એરેનો યુઝ કરવો પડશે. મતલબ કે જ્યાં નેમ છે, જે રીતે નેમને આપણે એઝ અ વેરિયેબલ તરીકે ટ્રીટ કરી છીએ, ત્યાં એક આપણે વેરિયેબલ બનાવી છીએ, હાલાકી વેરિયેબલ નથી, એને આપણે ટ્રીટ કરી છીએ. એ વેરિયેબલની આગળ આપણે બોક્સની સાઇન, એરેની સાઇન આપણે રાખી દઈશું. મતલબ એ મલ્ટિપલ ચોઇસ અલાઉ કરી શકશે. જો આ ત્રણ વેરિયેબલને તમે અલગ અલગ નામ આપશો તો એ શું સમજશે કે ભાઈ એક ગ્રુપ બન્યું આ નામનું, જેની અંદર ગ્રુપમાં એક જ મેમ્બર છે. એવી રીતે આનું સેપરેટ ગ્રુપ, આનું સેપરેટ ગ્રુપ બનતું જાય. તો એવું તો ન ચાલે. એટલા માટે આપણે એક જ ગ્રુપ બનાવવાનું છે, બધાના નામ સેમ રાખવાના, બટ સેમ રાખવાના વિથ એરે રાખવાના. જો એરે નહીં રાખો તો શું થશે, જે લાસ્ટમાં સિલેક્ટ હશે એ આપણે મળશે. એ પણ તમને પ્રેક્ટિકલ હું બતાવીશ. બાકી બધું કામ સેમ જ છે. પોસ્ટ મેથડ જ યુઝ કરશું આપણે નેક્સ્ટ ટાઈમથી. હવે ડેટા જાય છે આપણો checksbox.php, મેથડ અહીંથી ડિસાઇડ થાય, એક્શન શું ડિસાઇડ કરે કે કયા પેજ ઉપર ડેટા જશે. અને PHP કોડમાં પહેલાં આપણે શું ચેક કરી છે, ઇઝ સેટ પોસ્ટ હોબી. હવે આ હોબી શું છે તો કે ભાઈ જેટલા પણ ચેક્સબોક્સ છે એનો એક એરે વેરિયેબલ છે જો છે. એટલે આમાં જો પહેલાં તમે રીડિંગ કરશો સિલેક્ટ તો પહેલાં રીડિંગ સ્ટેકમાં આવી જશે, પછી ટ્રાવેલિંગ કરશો તો એક ટ્રાવેલિંગ પણ રહેશે, અને પછી ગેમિંગ કરશો તો ગેમિંગ પણ રહેશે. એટલે મતલબ આ એક એરે બનશે. બરાબર, શું બનશે, એક એરે બનશે, નોર્મલ વેરિયેબલ નહીં હોય. ઓકે, તો એરે રિટર્ન કરશે જો આ હોબી, તો આપણે એરેમાંથી એને સ્ટ્રિંગમાં પણ કન્વર્ટ કરવું પડશે. જો એ નહીં કરીએ તો શું એરર આવશે કંઈક. ચાલો તમને એ પણ એરર બતાવી દઉં અને પણ કમેન્ટમાં મૂકી દઉં. અહીં આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી દઈએ તે વેરિયેબલ, જોઈ શું થાય. રીડિંગ, ટ્રાવેલિંગ, સબમિટ. નોટિસમાં જ એરે ટુ સ્ટ્રિંગ કન્વર્ઝેશન, બરાબર, કેમ કે એરે બન્યો છે. એરેને તમે ડાયરેક્ટ ઇકોમાં પ્રિન્ટ ન કરી શકો, એના માટે તમારે આ યુઝ કરી શકો, પ્રિન્ટ અંડરસ્કોર આર ફંક્શન. બટ આ એક હ્યુમન રીડેબલમાં તમને રિટર્ન કરશે આ રીતે. બરાબર, રીડિંગ, ટ્રાવેલિંગ બંને સિલેક્ટ કર્યા હતા, 3 કરી નાખી, 3 વેલ્યુ તમને જોવા મળશે. બટ આ એક બરાબર વે નથી ડિસ્પ્લે કરવાનો એરે. એના માટે આપણે ફોર ઇચ લૂપ યુઝ કરશે. ફોર લૂપ કેવી આવે છે સી લેંગ્વેજમાં, એના જેવી જ આ લૂપ છે. જો તમને ખબર ના હોય તો એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા પિન કમેન્ટમાં ફોર ઇચ લૂપનો વિડીયો મળી જશે. તો ઇઝ પોસ્ટ, આ મને ડેટા એરે મળે છે, એઝ અ એને હું એક આ વેરિયેબલમાં 1 by 1 એને સ્ટોર કરાવીશ ને એને હું પ્રિન્ટ કરાવી દઈશ. એટલે હવે તમને વ્યવસ્થિત દેખાશે. જો રિફ્રેશ કરું છું, યોર સિલેક્ટેડ હોબીઝ આપણે 3 કરી લીધી હતી. ફરીથી આપણે કરીએ, ટ્રાવેલિંગ કાર્ડ નાખું છું, સબમિટ, રીડિંગ એન્ડ ગેમિંગ. હવે હું સિલેક્ટ કરું છું ઓનલી રીડિંગ, તો તમે જોવો છો રીડિંગ આવી જાય છે. ઓકે, તો આ તો ચેક્સબોક્સ કઈ રીતે ડેટા એ ફેચ કરે છે PHP. ઇન ફ્યુચરમાં હવે તમે ગમે ત્યારે પોસ્ટ મેથડ જ યુઝ કરવાની અને ઇઝ સેટ ફંક્શનનો યુઝ કરવાનો હવે મૂકી દેશું. તો એની જગ્યાએ શું યુઝ કરશું, એની જગ્યાએ આપણે સર્વર રિક્વેસ્ટ મેથડ યુઝ કરશું. હવે ક્યારેય પણ ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હશે ત્યારે આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈ લેશું. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.